સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે થયેલા ડિફેન્સ એગ્રીમેન્ટ બાદ હવે મુસ્લિમ નાટોનું સપનું પણ ચર્ચામાં આવ્યું છે। પાકિસ્તાન મુસ્લિમ દેશો માટે નાટો જેવું સૈન્ય ગઠબંધન ઈચ્છે છે, પરંતુ સવાલ એ છે કે શું સાઉદી અરેબિયા અને તુર્કી સહિતના અન્ય મુસ્લિમ દેશો ખરેખર આ વિચાર સાથે ઊભા રહેશે? ખાસ કરીને જ્યારે સાઉદી અરેબિયાના ભારત સાથે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો છે અને તુર્કી પોતે નાટોનો સભ્ય છે, તો શું આ ડિફેન્સ ડીલ ખરેખર મોટા ઇસ્લામિક મિલિટરી બ્લોકની શરૂઆત છે કે પછી બદલાતા પશ્ચિમ એશિયામાં પોતાની વ્યૂહાત્મક ભૂમિકા વધારવાનો પાકિસ્તાનનો પ્રયાસ છે? જુઓ આ રિપોર્ટ। એક ટેબલ, ત્રણ દેશ અને હાથ મિલાવતા ત્રણ ચહેરા। સાઉદી અરબ, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે મુલાકાતો થઈ, પછી સામે આવ્યો ડિફેન્સ એગ્રીમેન્ટ। તસવીરો જણાવી રહી છે કે ત્રણેય દેશો સુરક્ષાના મોરચે એકબીજાની નજીક આવી રહ્યા છે, પરંતુ આ ડીલ વચ્ચે પાકિસ્તાને એક ડગલું આગળ વધીને મુસ્લિમ દેશો માટે નાટો જેવું સૈન્ય ગઠબંધન બનાવવાની વાત કરી છે। એટલે કે એક તરફ નવો ડિફેન્સ બ્લોક અને બીજી તરફ મુસ્લિમ નાટોનું મોટું સપનું। પરંતુ સવાલ એ છે કે શું મુસ્લિમ દુનિયાના બાકીના દેશો પણ આ વિચાર સાથે ઊભા રહેશે? કારણ કે તેમના સંબંધો માત્ર ધર્મથી નહીં, પરંતુ પોતાના આર્થિક, કૂટનીતિક અને વ્યૂહાત્મક હિતોથી નક્કી થાય છે। એટલે સવાલ માત્ર એ નથી કે પાકિસ્તાન શું ઈચ્છે છે, સવાલ એ છે કે સાઉદી અરેબિયા અને તુર્કી શું ઈચ્છે છે। અને સૌથી મોટો સવાલ એ છે કે ભારત અને ઇઝરાયલને સંયુક્ત પડકાર ગણાવીને પાકિસ્તાન જે મુસ્લિમ નાટોની વાત કરી રહ્યું છે, તેની પાછળ ખરેખર કોઈ મજબૂત સૈન્ય વ્યૂહરચના છે કે પછી બદલાતા પશ્ચિમ એશિયામાં પોતાનું મહત્વ વધારવાનો પાકિસ્તાનનો પ્રયાસ છે? પરંતુ આ નવા સુરક્ષા સમીકરણની સૌથી મોટી કસોટી ત્યારે થશે જ્યારે ખરેખર યુદ્ધની સ્થિતિ ઊભી થશે। પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને જ્યારે પૂછવામાં આવ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શું સાઉદી અરેબિયા અને તુર્કી પાકિસ્તાનને હથિયારો આપશે, અથવા જો ઈરાન સાઉદી અરેબિયા પર હુમલો કરે તો શું પાકિસ્તાન સાઉદી અરેબિયાના બચાવમાં સૈન્ય મદદ કરશે? આ સવાલો પર ખ્વાજા આસિફ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં। તેમણે કહ્યું કે આજે જ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે અને તેની વિગતો અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી। એટલે કે સમજૂતી થઈ છે, પરંતુ તેની વાસ્તવિક સૈન્ય મર્યાદા અંગે હજુ પણ સવાલો યથાવત છે। जो आपने बात की है, अल्टीमेटली तो यही जो आपने जो दहशतगर्दी इज वन बिग थ्रेट टू ऑल द थ्री कंट्रीज। आपने बिल्कुल बस सही बात की है कि हुथी की जो एक्टिविटीज जो हैं वो भी एक थ्रेटन करती हैं सऊदीया को। इसी तरह किसी न किसी शेप में जो है तुर्की भी जो है दहशतगर्दी का शिकार बाजी में भी रहा है। હકીકતમાં પાકિસ્તાન માટે આ સમગ્ર વાતમાં સૌથી મોટો પેચ સાઉદી અરેબિયા જ છે। પાકિસ્તાન ઈચ્છે છે કે મુસ્લિમ દેશો પોતાના પરસ્પરના ભેદો ભૂલીને એક સંયુક્ત ડિફેન્સ બ્લોક બનાવે, પરંતુ સાઉદી અરેબિયાના ભારત સાથેના સંબંધો માત્ર કૂટનૈતિક નથી। બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા, રોકાણ અને સંરક્ષણ સહયોગના મજબૂત સંબંધો છે। ભારત સરકારના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 43.37 અબજ ડોલર હતો અને વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ એપ્રિલથી ઓક્ટોબર 2025 દરમિયાન પણ બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ 24 અબજ ડોલર રહ્યો। આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું રિયાદ પાકિસ્તાન માટે ભારત સાથેના પોતાના સંબંધો દાવ પર લગાવશે? બીજો પેજ છે તુર્કી। પાકિસ્તાનના પ્રસ્તાવમાં તુર્કી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અંકારા પહેલેથી જ ઇસ્લામાબાદનો નજીકનો વ્યૂહાત્મક ભાગીદાર છે, પરંતુ તુર્કી નાટોનું સભ્ય પણ છે અને પશ્ચિમી સુરક્ષા માળખાનો ભાગ છે। આવી સ્થિતિમાં પાકિસ્તાનનો મુસ્લિમ નાટોનો પ્રસ્તાવ એક મોટો વ્યૂહાત્મક સવાલ ઊભો કરે છે। શું આ નવું ગઠબંધન નાટોનો વિકલ્પ હશે? શું તે નાટોની સમાંતર વ્યવસ્થા હશે, અથવા માત્ર મુસ્લિમ દેશો વચ્ચે સુરક્ષા સહયોગ માટેનું નવું પ્લેટફોર્મ હશે? અને સૌથી મહત્વપૂર્ણ સવાલ, શું તેનું અસલી લક્ષ્ય ભારત અને ઇઝરાયલ છે કે પછી પશ્ચિમ એશિયામાં વધી રહેલી અસ્થિરતા વચ્ચે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન પોતપોતાની સુરક્ષા જરૂરિયાતો માટે નવું સંતુલન બનાવી રહ્યા છે?
देखिए अल्टीमेटली आवाम को बिल्कुल जो भी इसकी शिकायत है इस मुआहदे की वो पब्लिक, मैं जिस तरह मैंने पहले भी कहा है कि पब्लिक प्लेटफॉर्म या पब्लिक अरीना है उसमें लाजमी तौर पे आएंगी, लेकिन आज ही साइन हुआ है और मैं इस पे इसकी डिटेल्स जो है वो उस पर डिस्कशन करता मुनासिब नहीं लगता। હવે આવીએ એ સવાલ પર જે સમગ્ર મુસ્લિમ નાટો નેરેટિવની અસલી કસોટી છે। શું 3 દેશો વચ્ચેનો ડિફેન્સ એગ્રીમેન્ટ ખરેખર કોઈ મોટા ઇસ્લામિક મિલિટરી બ્લોકની શરૂઆત છે? સમજૂતીમાં એક સભ્ય પર હુમલો થાય તો તેને ત્રણેય પર હુમલો માનવાની વાત સામે આવી છે। તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાનના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સાથેની સમજૂતી ટેકનિકલ રીતે નાટોના આર્ટિકલ 5 જેવી છે। ઈરાન નિશાના પર નથી। જ્યાં સુધી કોઈ સભ્ય પર હુમલો ન થાય ત્યાં સુધી કોઈ પણ નિશાના પર નથી। એટલે પાકિસ્તાનનું મુસ્લિમ નાટોનું સપનું અને 3 દેશો વચ્ચે થયેલી વાસ્તવિક સમજૂતી આ બંને બાબતો એક હોય એમ માનવું પોતાનામાં જ એક મોટો સવાલ છે। अनिश्चितता की स्थिति है, जो एक वोलेटिलिटी है और वहाँ पर ईरान और यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका के बीच में जो युद्ध शुरू हुआ उसके बाद की जो स्थितियाँ हैं उसको ध्यान में रखते हुए इन तीनों राष्ट्रों के द्वारा एक पॉस्चरिंग करने की कोशिश की जा रही है और ये जो डिफेंस एग्रीमेंट है वो निसंदेह ईरान के चैलेंज को ध्यान में रखते हुए जरूर किया जा रहा है। તો મુસ્લિમ નાટોની આ સમગ્ર કવાયતમાં સૌથી મોટો સવાલ માત્ર એ નથી કે કેટલા મુસ્લિમ દેશો પાકિસ્તાનની સાથે જશે, સવાલ એ પણ છે કે પાકિસ્તાનની આગેવાનીમાં બનનારા કોઈપણ સુરક્ષા મોરચાની વિશ્વસનીયતા કેટલી હશે, કારણ કે પાકિસ્તાનની ઓળખ પોતે લાંબા સમયથી સવાલોના ઘેરામાં રહી છે। પાકિસ્તાન પર આતંકવાદી સંગઠનોને આશ્રય અને સમર્થન આપવાના આરોપો લાગતા રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ તેને આતંકવાદના મુદ્દે સતત સવાલોના ઘેરામાં ઊભું કરવામાં આવતું રહ્યું છે। આવી સ્થિતિમાં ભારત અને ઇઝરાયલ વિરુદ્ધ સંયુક્ત મોરચાની હિમાયત કરતું પાકિસ્તાન શું ખરેખર મુસ્લિમ દુનિયાને એક કરી શકશે અથવા મુસ્લિમ નાટોનું આ સપનું માત્ર પાકિસ્તાનની વ્યૂહાત્મક મહત્વાકાંક્ષા બનીને રહી જશે?